મારી પત્ની ભીના કપડામાં ઠંડા ભોંય તળિયે સૂતી ઠંડીથી ધ્રુજી રહી હતી। હું અચાનક પરદેશથી ઘરે પાછો ફર્યો હતો જેથી પત્નીને સરપ્રાઈઝ આપી શકું, પરંતુ તેને આ હાલતમાં જોઈને મારું દિલ કાંપી ઉઠ્યું। હું તેને ઉઠાવીને રૂમમાં લઈ આવ્યો, પણ તેનું પેટ જોઈને મારું મગજ ચકરાવે ચડી ગયું। તે ગર્ભવતી હતી, માં બનવાની હતી। જ્યારે મેં તો તેને હાથ પણ લગાડ્યો ન હતો। મેં તેને ઠંઠોડીને પૂછ્યું કે બોલ, તારા પેટમાં કોનો ગુનો પાલી રહ્યો છે? તેણે ધ્રુજતા હાથે મારી પાછળની તરફ ઈશારો કર્યો અને મેં જેવું ફરીને જોયું, મારું કલેજું ફાટી ગયું, કારણ કે મારું નામ સાહિલ છે। મારા 3 મોટા ભાઈઓ લગ્ન પછી માંથી અલગ થઈ ગયા હતા અને માં દીકરાઓને યાદ કરીને બહુ રડતી હતી કે 3 દીકરાઓ પત્નીઓના ઈશારે ચાલે છે અને માનો કોઈ અહેસાસ નથી। ત્યારે મેં ઈરાદો કરી લીધો હતો કે હું લગ્ન પછી માની સાથે રહીશ અને માને મરતા દમ સુધી એકલી નહીં છોડું। એક સંબંધી આંટી દ્વારા માએ મારું માગું અનુજા નામની છોકરી સાથે નક્કી કરી દીધું, જે તેની બહેનોમાં સૌથી મોટી અને સુંદર હતી, પણ તેનો સંબંધ એક ગરીબ ઘર સાથે હતો। સંબંધી આંટીએ કહ્યું કે છોકરીવાળા દહેજ નહીં આપે અને મેં પણ તેમની ઇજ્જત રાખવા કહી દીધું કે મારે દહેજ નથી જોઈતું, હું પોતે કમાઈને બધું બનાવી લઈશ। માએ પહેલાં થોડો શોર મચાવ્યો, પણ પછી મારા સમજાવવા પર માની ગઈ। લગ્ન ખૂબ સાદગીથી થયા અને વિદાય વખતે અનુજાના પિતા મારા ગળે લાગીને રડી પડ્યા અને બોલ્યા કે બેટા, હું બહુ શર્મિંદા છું કે ગરીબીને કારણે દીકરીને કંઈ પણ આપી શક્યો નથી। બસ તું મારા પર એક અહેસાન કરજે કે મારી દીકરીને કોઈ દુઃખ ના આપીશ। મેં તેમને છાતીએ લગાડ્યા અને કહ્યું કે તમે ચિંતા ના કરો, હું તમને ફરિયાદનો મોકો નહીં આપું। અનુજાના આવતા જ મારું નાનું ઘર ચાંદની જેમ રોશન થઈ ગયું હતું। ઘરના બધા કામ તેણે પોતાના માથે લઈ લીધા હતા અને મારી મા તથા નાની બહેન બંને અનુજાથી બહુ ખુશ હતા। મને તો થોડા જ દિવસોમાં તેનાથી બેપનાહ પ્રેમ થઈ ગયો હતો। તે હતી પણ એટલી ભોળી કે દરેક વાત માની લેતી। અમે રૂમમાં જ્યારે એકલા હોઈએ ત્યારે હું તેને વારંવાર પૂછતો કે તું ખુશ તો છે ને? મારી મા કે બહેને તને કંઈ કહ્યું તો નથી ને? તે તરત જ નકારામાં માથું હલાવી દેતી કે ના સાહિલ, ઈશ્વરનો શુક્ર છે, બધા બહુ સારા છે। માજી તો મને બિલકુલ દીકરીઓની જેમ રાખે છે અને તમારી બહેન પણ સખી જેવી છે। મને તો લાગ્યું જ નથી કે હું સાસરે છું। તેની વાતો સાંભળીને મારું દિલ સંતોષથી ભરાઈ જતું અને મને લાગતું કે હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું, જેની પત્ની અને મા બંને એકબીજાથી આટલા ખુશ છે। મા અવારનવાર મારી સામે કહેતી કે સાહિલ, તારી પત્ની તો ફરિશ્તો છે। મારા બાકીના દીકરાઓએ તો મારી વાત ના માની, પણ તે મારી વાત માનીને કેટલું સારું કર્યું। જો આજે ઘર કેવું સ્વર્ગ જેવું બનેલું છે। હું માની વાતો સાંભળતો અને ગર્વથી અનુજાને જોતો, જે શરમ ના માર્યા નજર ઝુકાવી લેતી। મને મારા ભાઈઓ પર અફસોસ થતો કે કાશ તેઓ પણ માની પસંદગીથી લગ્ન કરત તો આજે તેઓ પણ આ રીતે સુકૂનમાં હોત। તેમને શું ખબર હતી કે માના આશીર્વાદમાં કેટલો પ્રભાવ હોય છે। મેં અનુજાને વચન આપ્યું હતું કે હું તેને દુનિયાની દરેક ખુશી આપીશ અને હવે હું આ વચન પૂરું કરવા માટે દ્રઢ નિશ્ચય કરી ચૂક્યો હતો। મારી ફક્ત 2 મહિનાની રજા હતી, જે પલક ઝપકતા જ વીતી ગઈ। લગ્નના શરૂઆતના દિવસો એટલી ઝડપથી વીત્યા કે મને અહેસાસ પણ ના થયો અને મારા પાછા દુબઈ જવાનો સમય આવી ગયો। જેમ જેમ મારા જવાના દિવસો નજીક આવતા ગયા તેમ તેમ અનુજાની હસી ફીકી પડવા લાગી, જે આખો દિવસ ચહેકતી રહેતી હતી તે હવે ચૂપચાપ રહેવા લાગી હતી। હું તેને ઉદાસ જોતો તો મારું દિલ પણ બુજાઈ જતું। એક રાત્રે મેં તેને મારી પાસે બેસાડીને પૂછ્યું કે અનુજા, શું વાત છે? તું આટલી ઉદાસ કેમ રહેવા લાગી છે? શું કોઈએ કંઈ કહ્યું છે? માએ કે મારી બહેને? તેણે તરત જ નકારામાં માથું હલાવીને મારા સીને વળગી પડી અને બોલી કે ના ના સાહિલ, એવી કોઈ વાત નથી। માજી અને તમે જ તો મને દીકરીઓ જેવો પ્રેમ કરો છો। મને તો ક્યારેય લાગ્યું જ નથી કે આ મારું સાસરું છે। મેં તેના વાળમાં આંગળીઓ ફેરવીને કહ્યું કે તો પછી પરેશાની શું છે મારી જાન? તે ભાવુક થઈને બોલી કે તમે ચાલ્યા જશો તો મને તમારા વગર એકલી બીક લાગશે। તેની માસુમિયત પર મને બેહદ પ્રેમ આવ્યો। મેં કહ્યું, અરે પાગલ, હું ક્યાં હંમેશા માટે જઈ રહ્યો છું? બસ 2 વર્ષની જ તો વાત છે, એમ જ પસાર થઈ જશે, ખબર પણ નહીં પડે। તે બોલી, 2 વર્ષ બહુ હોય છે સાહિલ। મેં તેને પોતાની વધુ નજીક કરી અને કહ્યું કે મારી વાત સાંભળ, જો હું ત્યાં નહીં જાઉં તો તારી ઈચ્છાઓ કેવી રીતે પૂરી કરીશ? મેં તને વચન આપ્યું છે ને કે તને રાણી બનાવીને રાખીશ। મને અનુજાના ઘરનું વાતાવરણ યાદ હતું। તે 5 બહેનો હતી અને તેમનો કોઈ ભાઈ નહોતો, પરંતુ તેમના પિતાએ તેમને રાજકુમારીઓની જેમ પાળી હતી અને તેમનો દરેક લાડકોડ પૂરો કર્યો હતો। મેં પણ તેમના પિતાને વચન આપ્યું હતું કે તેમની દીકરીને ક્યારેય કોઈ વસ્તુની ખોટ નહીં આવવા દઉં। હું અનુજાને સમજાવવા લાગ્યો કે બહાર જઈશ તો તારા માટે બહુ પૈસા કમાઈશ। આપણે આપણું બહુ મોટું ઘર બનાવીશું, તારી પાસે ગાડી હશે, તારા માટે ઘણા બધા કપડાં અને ઘરેણાં લઈશ। આ બધું હું તારા માટે જ તો કરવા માંગુ છું।
અનુજાએ આંસુ લૂછીને મને જવાની રજા તો આપી દીધી, પણ તેનું દિલ ભારે હતું. જવાના એક દિવસ પહેલાં મેં માને મારી પાસે બેસાડી અને કહ્યું કે માં, હું દર મહિને તમારો ખર્ચ અલગથી મોકલીશ અને અનુજાનો ખર્ચ અલગથી તમારા ખાતામાં મોકલીશ. તમે તેને આપી દેજો. માએ તરત મારા માથા પર હાથ મૂક્યો અને બોલી કે અરે બેટા, તું કેવી વાતો કરે છે? અનુજા મારી દીકરી નથી શું? તું નિશ્ચિત થઈને જા. મને તારી પત્નીનો તારાથી પણ વધારે ખ્યાલ છે. માના શબ્દો મારા માટે ઠંડી હવાના ઝોકા જેવા હતા. મેં કહ્યું માં, હું જાણું છું, પણ તે અહીંની નથી અને તમને તો ખબર છે કે તે તેના પિતાની બહુ લાડકી હતી. હું નથી ઈચ્છતો કે તેને અહીં કોઈ વસ્તુની ખોટ વર્તાય. હું એવો અહેસાસ થવા દેવા નથી માંગતો કે તે સાસરે છે. માં હસીને બોલી કે તું બિલકુલ ફિકર ના કર સાહિલ, તે મારા કલેજાનો ટુકડો છે. હું તેને ફૂલોની જેમ રાખીશ. તું બસ તારા કામ પર ધ્યાન આપ અને જલ્દી પાછો આવી જજે. માના આ દિલાસાથી મારું દિલ પૂરી રીતે સંતુષ્ટ થઈ ગયું. બીજા દિવસે એરપોર્ટ પર અનુજા મને વળગીને બહુ રડી. તેનો માસૂમ ચહેરો મારી આંખોમાં વસી ગયો અને હું ભારે હૈયે દુબઈ રવાના થઈ ગયો. ત્યાં પહોંચીને હું ફરીથી મારા કામમાં વ્યસ્ત થઈ ગયો, પણ મારું દિલ ભારતમાં અટકેલું રહેતું હતું. હું દરરોજ અનુજા અને મા સાથે વાત કરતો. મા કહેતી કે અનુજા કેટલો ખ્યાલ રાખે છે અને અનુજા કહેતી કે માં તેને કેટલો પ્રેમ કરે છે. હું દર મહિને નિયમિત રીતે માના ખાતામાં પૈસા બે ભાગમાં મોકલતો. એક ભાગ માં અને બહેનના ખર્ચ માટે અને બીજો ખાસ અનુજા માટે, જેથી તે પોતાની ઈચ્છા મુજબ ખરીદી કરી શકે. હું માને પૂછતો કે માં, તમે અનુજાનો ખ્યાલ રાખો છો ને? તેને કોઈ વસ્તુની કમી તો નથી? માં તરત હસીને કહેતી કે અરે બેટા, તું કેવી વાતો કરે છે? તે તો મારી દીકરી છે, બલકે દીકરીથી પણ વધીને છે. તારી બહેન કરતાં વધારે મારું ધ્યાન રાખે છે. આખો દિવસ મારા પગ દબાવે છે અને ઘરનું બધું કામ પોતાના હાથે કરે છે. મેં તો કામવાળી પણ હટાવી દીધી છે કે જ્યારે આટલી સુશીલ વહુ ઘરમાં છે તો બહારનાની શું જરૂર? માની વાતો સાંભળીને હું બહુ ખુશ થઈ જતો. હું કહેતો સાચે માં, અનુજા આટલું કામ કરે છે? માં ગર્વથી કહેતી કે હા હા, અને શું તે તો કહે છે માજી, તમે બસ આરામ કરો, હું છું ને તમારા બધા કામ કરવા માટે. આવી વહુ તો નસીબવાળાઓને મળે છે. માની આ વાતોથી મને લાગતું હતું કે મેં અનુજાને પસંદ કરીને જિંદગીનો સૌથી શ્રેષ્ઠ નિર્ણય લીધો છે. તેથી હું વધુ મહેનતથી કામ કરવા લાગ્યો. મેં માને કહ્યું કે માં, હું બહેનના લગ્ન માટે પણ પૈસા ભેગા કરી રહ્યો છું. તમે બિલકુલ ફિકર ના કરો. તેના લગ્ન એટલી ધૂમધામથી કરીશ કે બધા જોતા રહી જશે. માં મને ઘણી બધી દુઆઓ આપતી રહી. સમય પસાર થતો જતો હતો અને મને ગયાને લગભગ 2 વર્ષ થવા આવ્યા હતા. મેં અનુજા માટે અને મારી મા તથા બહેન બંને માટે ઘણી બધી ભેટો ખરીદી હતી, પણ અનુજા માટે મેં કંઈક ખાસ વસ્તુઓ લીધી હતી. હું તેને દુનિયાની દરેક ખુશી આપવા માંગતો હતો. તેના માટે મોંઘા કપડાં, ઘરેણાં અને અત્તર ખરીદ્યા હતા. હું કલ્પનામાં તેને તે ભેટો પહેરાવતો અને પોતે જ ખુશ થઈ જતો. મારા 2 વર્ષ પૂરા થવામાં હજુ 2 મહિના બાકી હતા કે અચાનક મને કંપનીમાંથી રજા મળી ગઈ. મારો એક પ્રોજેક્ટ સમય પહેલાં પૂરો થઈ ગયો હતો અને કંપનીએ મને બોનસ સાથે રજા આપી દીધી. મેં તરત જ ભારતની ટિકિટ કરાવી લીધી, પણ વિચાર્યું કે ઘરે કોઈને કહીશ નહીં અને જઈને અનુજાને સરપ્રાઈઝ આપીશ. તે તો હેરાન થઈ જશે અને માં પણ ચોંકી જશે કે હું ફરીથી આવી ગયો છું. મેં મારો બધો સામાન પેક કર્યો. દિલમાં ખુશી અને બેચેનીની એક લહેર દોડી રહી હતી. હું વિમાનમાં બેઠો, આંખો બંધ કરીને બસ એ જ વિચારી રહ્યો હતો કે જ્યારે હું અચાનક રાત્રે ઘરે પહોંચીશ તો અનુજા મને જોઈને કેવી રીતે મને ગળે વળગશે અને તેનો માસૂમ ચહેરો કેવી રીતે ખુશીથી ખીલી ઉઠશે. આ વિચારતા વિચારતા મારી આંખ લાગી ગઈ. રાત્રિના પાછલા પહોરે જ્યારે હું એરપોર્ટની બહાર નીકળ્યો ત્યારે ઠંડી હવાના એક ઝોકાએ મારું સ્વાગત કર્યું, પરંતુ મારા દિલની ગરમાહટ સામે આ ઠંડીની કોઈ કિંમત નહોતી. મેં જલ્દીથી ટેક્સી લીધી અને તેને મારા ઘરનું સરનામું આપ્યું. મારું દિલ એટલી ઝડપથી ધડકતું હતું કે તેનો અવાજ મને મારા કાનમાં સંભળાતો હતો. ભાઈ, જરા જલ્દી ચાલો, મેં ટેક્સી ડ્રાઈવરને કહ્યું. તે હસ્યો અને બોલ્યો, લાગે છે કે ઘણા દિવસો પછી ઘરે જઈ રહ્યા છો સાહેબ. હું પણ હસી પડ્યો. હા ભાઈ, પૂરા 2 વર્ષ પછી પોતાની પત્નીને સરપ્રાઈઝ આપવા જઈ રહ્યો હતો. ટેક્સી શહેરના સોમસામ રસ્તાઓ પર દોડી રહી હતી અને મારું મગજ ખયાલોની દુનિયામાં ભટકી રહ્યું હતું. હું વિચારતો હતો કે જ્યારે અનુજા મને પોતાની સામે જોશે તો તેની શું હાલત થશે. તે હેરાન થશે, ખુશીથી ચીસો પાડશે કે બસ મને વળગીને રડી પડશે. તેનો તે માસૂમ ચહેરો મારી આંખો સામે ઘૂમી રહ્યો હતો. માં પણ કેટલી ખુશ થશે પોતાના લાડકા દીકરાને આમ અચાનક જોઈને. આખરે ટેક્સી મારી ગલીમાં વળી. મેં દૂરથી જ મારા ઘરને જોયું તો બધું અંધારામાં ડૂબેલું હતું. સ્વાભાવિક છે કે આટલી રાત્રે બધા સૂતા જ હશે. મેં ટેક્સીવાળાને ગલીના ખૂણે જ રોકી દીધો.
તેને પૈસા આપ્યા અને પોતાનો સામાન ઉતારી દબે પાઉં મારા ઘરના મુખ્ય ગેટ સુધી આવ્યો. મેં ખિસ્સામાંથી ચાવી કાઢી અને બિલકુલ ધીમેથી તાળું ખોલ્યું. હું કોઈ અવાજ કરવા માંગતો નહોતો, કારણ કે સરપ્રાઈઝ જે આપવાનું હતું. ગેટ ખોલીને હું અંદર દાખલ થયો અને સામાન ઘસડતો પોર્ચ સુધી લાવ્યો. ઘરનો અંદરનો દરવાજો પણ બંધ હતો. મેં મારી ચાવીથી તેને પણ ખોલી નાખ્યો. અંદર ઘણું અંધારું હતું અને પૂરી શાંતિ છવાયેલી હતી. મેં મારો મોબાઈલ કાઢ્યો અને તેની ટોર્ચ ચાલુ કરીને સામાન એક ખૂણામાં મૂક્યો. હું સીધો મારા રૂમ તરફ જવા માંગતો હતો, જ્યાં મારી અનુજા સૂતી હશે. પરંતુ ત્યારે જ મારી નજર રસોડા તરફ ગઈ. ત્યાંથી હલકો પ્રકાશ આવી રહ્યો હતો, જાણે કોઈએ બસ રસોડાની નાની લાઇટ ચાલુ રાખી હોય. મને નવાઈ લાગી કે આટલી મોડી રાત્રે રસોડામાં કોણ હોઈ શકે. ક્યાંક માની તબિયત તો ખરાબ નથી ને, અથવા અનુજાને ભૂખ તો નથી લાગીને. હું દબે પાવે રસોડા તરફ વધ્યો. મારું દિલ હવે એક અજાણ્યા ડરથી જોરથી ધડકવા લાગ્યું હતું, જે ખુશીના ધબકારાથી બિલકુલ અલગ હતું. જેવો હું રસોડાના દરવાજે પહોંચ્યો, મેં જે દ્રશ્ય જોયું તેણે મારા પગ નીચેથી જમીન સરકાવી દીધી. મારી અનુજા, મારી લાડકોડથી ઉછેરેલી પત્ની, રસોડાના ઠંડા ભોંયતળિયે ઉઘાડા પગે ઊભી હતી અને બરફ જેવા ઠંડા પાણીથી વાસણો ધોઈ રહી હતી. તેણે એક જૂની સાધારણ શાલ ઓઢી રાખી હતી, જેનાથી તેનું શરીર ઠંડીથી ખરાબ રીતે ધ્રુજી રહ્યું હતું. તેની હાલત જોઈને મારું હૃદય ચીરાઈ ગયું. આ એ જ અનુજા નહોતી જેને હું છોડીને ગયો હતો. આ તો કોઈ બીજી જ હતી, જે કોઈ લાવારેસની જેમ રાતના અંધારામાં ઠૂંઠવાઈ રહી હતી. મારા મોઢામાંથી એક શબ્દ પણ ના નીકળ્યો. હું બસ સ્તબ્ધ થઈને તેને જોતો રહી ગયો. હું જે પત્ની માટે લાખો કમાઈ રહ્યો હતો, તે અહીં ઠંડા પાણીમાં વાસણો માંજી રહી હતી. હું ત્યાં જ ઉંબરા પર જળવત થઈ ગયો હતો. મારી અનુજા, એ જ અનુજા જેને મેં ફૂલોની જેમ વિદાય કરી હતી, આજે કોઈ ઉજ્જળ બાગની જેમ મારી સામે હતી. તેના ગાલ બેસી ગયા હતા, આંખોની આજુબાજુ ઊંડા કાળા કુંડાળા હતા અને તેના હાથ જે ક્યારેક આટલા મુલાયમ અને નાજુક હતા, તે આજે ઠંડા પાણીમાં વાસણો ઘસતા ઘસતા લાલ અને સૂજી ગયા હતા. તેણે જે કપડાં પહેર્યા હતા તે એટલા જૂના અને સાધારણ હતા કે કદાચ અમારા ઘરની નોકરાણી પણ ના પહેરે. અને ઉઘાડા પગે તે બરફ જેવા ઠંડા ભોંય તળિયે ઊભી ધ્રુજી રહી હતી. મારા મગજમાં એક સાથે હજારો ધડાકા થયા કે તે પૈસા જે હું દર મહિને નિયમિત રીતે મોકલતો હતો, તે ક્યાં જતા હતા. તે ખર્ચ જે હું ખાસ અનુજા માટે મોકલતો હતો, તે તેને કેમ નહોતો મળતો. અને તે કામવાળી જેના પૈસા હું અલગથી મોકલતો હતો, તેને માએ કેમ છૂટી કરી દીધી હતી. માએ તો કહ્યું હતું કે તે અવારનવાર રાણી બનીને રહે છે. મારા અંદર ગુસ્સાનું તોફાન ઉઠી રહ્યું હતું અને પોતાની મોહબ્બતના આ અપમાન પર એક તીવ્ર પીડાનું તોફાન. હું મારી પત્નીની આ હાલત જોઈને તડપી ઉઠ્યો હતો. હું તેને અવાજ આપવા માટે આગળ વધ્યો જ હતો કે એ જ ક્ષણે એ અત્યંત ઠંડા પાણીમાં વાસણો ધોતા ધોતા ખરાબ રીતે ધ્રુજી ગઈ અને તેના હાથમાંથી એક પ્લેટ છૂટીને ભોંયતળિયે પડી અને ટુકડે ટુકડા થઈ ગઈ. કદાચ તે પ્લેટ પડવાના અવાજે અથવા મારી હાજરીના અહેસાસે તેને ચોંકાવી દીધી હતી. તેણે મારી તરફ જોયું. તેની આંખોમાં પહેલા એક ક્ષણ માટે અવિશ્વસનીય આશ્ચર્ય ઉભર્યું અને પછી તે કંઈ કહે અથવા હું કંઈ બોલું એ પહેલાં તે બેભાન થઈને ત્યાં જ ઠંડા ભોંયતળિયે પડી ગઈ. અનુજા, હું ચીસ પાડતો તેની તરફ લપક્યો અને તેને મારી બાહોમાં ભરી લીધી. તેનું શરીર બરફની જેમ ઠંડુ પડી ગયું હતું અને તે એટલી હલકી થઈ ગઈ હતી જાણે તેણે મહિનાઓથી પેટ ભરીને ભોજન ના કર્યું હોય. મેં તેને મારી ગોદમાં ઉઠાવી અને ઝડપથી મારા રૂમ તરફ દોડ્યો. મારું હૃદય કોઈ અનહોનીના ભયથી ફાટી રહ્યું હતું. જેવો મેં મારા રૂમનો દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશ કર્યો, મારા હોશ ઉડી ગયા. રૂમની હાલત રસોડા કરતાં પણ ખરાબ હતી. રૂમની તે બારી જે બહારની તરફ ખુલ્લી હતી, તેનો કાચ તૂટેલો હતો, જેનાથી ઠંડી હવા સીધી અંદર આવી રહી હતી. રૂમમાં કોઈ હીટર નહોતું. પલંગ પર એક જૂની ગંદી અને મેલી ચાદર પાથરેલી હતી અને ફર્નિચર પણ તે નહોતું જેના માટે મેં પૈસા મોકલ્યા હતા, પણ તે જૂનો સામાન હતો જેને આપણે ભંડાર રૂમમાં નાખી દીધો હતો. મારું માથું ચકરાઈ ગયું. મને યાદ આવ્યું કે મેં ઘણીવાર માને વિડીયો કોલ પર રૂમ બતાવવા કહ્યું હતું અને માએ મને હંમેશા સજાવેલો સુંદર રૂમ બતાવ્યો હતો. તો શું તે બધું જૂઠું હતું? શું તે કોઈ બીજો રૂમ હતો? ના, મારી માં આવી ના હોઈ શકે. તે આવું કેવી રીતે કરી શકે? આ વિચારીને હું અનાયાસે જ ચીસ પાડી ઉઠ્યો. મારી ચીસનો અવાજ સાંભળીને બાજુના રૂમમાંથી માં અને મારી બહેન ગભરાયેલી બહાર નીકળી અને મને અનુજાને બાહોમાં ઉઠાવેલી આ હાલતમાં જોઈને સ્તબ્ધ થઈ ગઈ. સાહિલ, તું ક્યારે આવ્યો? માના અવાજમાં આશ્ચર્ય કરતાં વધારે ડર હતો, પરંતુ તે સમયે મને કંઈ પણ સંભળાતું નહોતું. મારી નજરો ફક્ત અનુજાના બેજાન ચહેરા અને
તે રૂમની હાલત પર ટકેલી હતી જ્યાં મારી મોહબ્બતને છેલ્લા 2 વર્ષથી જીવતી દફનાવવામાં આવી રહી હતી. સાહિલ, તું માનો અવાજ મારા કાને ટકરાયો, પરંતુ તેમના અવાજમાં હીરાની કરતાં ડર વધુ હતો. તું ક્યારે આવ્યો અને આ અનુજાને શું થયું છે? આ બેભાન કેમ છે? મારી બહેન પણ આંખો ફાડીને મને અને મારી બાહોમાં અનુજાના બેજાન વજૂદને જોઈ રહી હતી, પરંતુ મારું મગજ તે વખતે શૂન્ય થઈ ગયું હતું. મેં ગુસ્સા અને અવિશ્વાસની હાલતમાં મા તરફ જોયું. આ બધું શું છે મા? મારો અવાજ કોઈ ઊંડી ખીણમાંથી આવતો હોય તેમ લાગ્યો. આ રૂમ, આ તૂટેલી બારી, આ તેની હાલત શું છે? આ બધું હું ચીસો પાડી રહ્યો હતો. મેં અનુજાને તે જૂના પલંગ પર સુવડાવી અને તેના બરફ જેવા ઠંડા હાથ મારા હાથમાં લઈને કસવા લાગ્યો. તમે જલ્દી ગરમ પાણી અને ધાબળો લાવો. મારી બહેન, જે અત્યાર સુધી સદમાની હાલતમાં ઊભી હતી, તે મારી ત્રાળ સાંભળીને ભાગી. માએ એક ડગલું આગળ વધાર્યું. સાહિલ બેટા, તું પહેલાં મારી વાત તો સાંભળ. મેં હાથ ઉઠાવી તેમને ત્યાં જ રોકી દીધા. શું સાંભળું માં? શું સાંભળું હું? શું તમે મારી સાથે છેલ્લા 2 વર્ષથી જૂઠું બોલી રહ્યા હતા? તમે મને વિડીયો કોલ પર કયો રૂમ બતાવતા હતા? હા, માની નજર ઝૂકી ગઈ. તે તો તારી બહેનનો રૂમ હતો. મેં વિચાર્યું તું પરેશાન થઈશ એટલે હું હસી પડ્યો. એક ઝેરીલું હાસ્ય. પરેશાન થાત? અરે હું તો પાગલ થઈ જાત જો મને ખબર પડત કે મારી પત્ની આ તૂટેલી બારીવાળા નરકમાં સૂઈ રહી છે. તે પૈસા ક્યાં ગયા માં, જે હું દર મહિને મોકલતો હતો? આના અંગત ખર્ચના પૈસા ક્યાં ગયા? માએ હવે નજર ઉઠાવી અને તેના ખચકાટને બદલે એક અજીબ સખ્તાઈ આવી ગઈ હતી. તે પૈસા ઘરના ખર્ચમાં લાગી ગયા. જરૂર હતી મને. મેં તડપીને કહ્યું, ઘરના ખર્ચ માટે તો હું તમને અલગ પૈસા મોકલતો હતો, મારી બહેનના લગ્ન માટે અલગ પૈસા મોકલતો હતો અને તમારા પોતાના ખર્ચ માટે અલગ પૈસા મોકલતો હતો. તે બધું ક્યાં ગયું? માં હવે ગુસ્સામાં આવી ગઈ. ખર્ચ થઈ ગયા બસ. અને તું કોના માટે કમાઈ રહ્યો છે? હું તારી માં છું. તારી કમાણી પર મારો અધિકાર છે. મેં લાચારીથી અનુજાના ચહેરાને જોયો. તમારો અધિકાર છે માં? મારું બધું જ તમારું છે, પણ આનો શું વાંક હતો? આના પૈસા તમે કેમ છીનવ્યા? એટલામાં મારી બહેન ધાબળો લઈ આવી. મેં જલ્દીથી અનુજાને ધાબળામાં લપેટી લીધી. તે હજુ સુધી બેભાન હતી અને તેનું શરીર ધ્રુજી રહ્યું હતું. મેં મારી બહેન તરફ જોયું. તું તો આની સહેલી બની ફરતી હતી. ફોન પર તો કહેતી હતી કે માં અનુજાનો બહુ ખ્યાલ રાખે છે. તે પણ મને સાચું ના કહ્યું. મારી બહેને ગભરાઈને મા તરફ જોયું અને પછી નજર ઝુકાવી લીધી. ભાઈ, તે માં કહેતી હતી કે આ તમારા પર જાદુ કરી રહી છે, તમને અમારાથી છીનવી લેશે. આ સારી નથી. મારા માથા પર જાણે કોઈએ અથોડો માર્યો હોય તેમ લાગ્યું. જાદુ? આ માસૂમ છોકરી જાદુ કરશે અને તમે લોકોએ માની લીધું ફક્ત એટલા માટે કે આ દહેજ નહોતી લાવી? માં હવે ખુલીને સામે આવી ગઈ હતી. હા, નહોતી લાવી દહેજ, ખાલી હાથે આવી ગઈ હતી. રાજકુમારી બનીને આવી અને આવતા જ તને મારાથી છીનવી લીધો હતો. આખો દિવસ ફોન પર લાગેલી રહેતી હતી, તને મારી બુરાઈઓ કરતી હતી. હું ચીસ પાડી ઉઠ્યો. જૂઠું બોલી રહ્યા છો તમે માં. જૂઠું? હું દરરોજ આની સાથે વાત કરતો હતો. આણે આજ સુધી તમારી ફરિયાદનો એક શબ્દ પણ નથી કહ્યો. તે હંમેશા કહેતી હતી કે તમે તેને દીકરીની જેમ રાખો છો. આ શોર બકોર વચ્ચે અનુજાને હોશ આવવા લાગ્યો. તેણે ધીરેથી આંખો ખોલી અને મને પોતાની સામે જોઈને તેની આંખોમાં ખુશીને બદલે ભયાનક ડર ઉભરી આવ્યો. તે ઉઠવાનો પ્રયત્ન કરવા લાગી અને બોલી, સાહિલ, તમે અહીં કેવી રીતે આવ્યા? મહેરબાની કરીને તમે અહીંથી ચાલ્યા જાઓ. તે ખરાબ રીતે ધ્રુજી રહી હતી. ના અનુજા, હું આવી ગયો છું. હવે તને કોઈ કંઈ નહીં કહે. મેં તેને છાતીએ લગાડી દીધી. માએ જ્યારે આ દ્રશ્ય જોયું તો તેમના તન મનમાં જાણે આગ લાગી ગઈ અને બોલ્યા, જોઈ લો પોતાની આંખોથી. હજુ પણ તેને મારી જ ચિંતા છે કે હું તેને મારીશ. આ તને મારા વિરુદ્ધ કરી રહી છે. સાહિલ, આને છોડી દે. આ તારા લાયક નથી. મેં અનુજાને મજબૂતીથી પકડી રાખી અને દ્રઢ નજરે મા તરફ જોયું. બસ માં, બહુ થઈ ગયું. મારો અવાજ એટલો ઠંડો હતો કે મા પણ એક પળ માટે થંભી ગઈ. તમારે જે કરવું હતું તે કરી લીધું. હવે હું તે કરીશ જે મારે કરવું છે. મેં અનુજાને બાહોમાં ઉઠાવી. મા તરફ જોયું જે દરવાજામાં ઊભી હતી. તેમની આંખોમાં હવે ડરને બદલે ગુસ્સો હતો. સાહિલ, આ કેવી અસભ્યતા છે? આને નીચે ઉતાર અને મારી વાત સાંભળ. માએ આદેશ આપ્યો, પણ તેમના આદેશમાં હવે પેલો જૂનો રૂવાબ નહોતો. શું સાંભળું માં? મારો અવાજ ઠંડો અને ભારે હતો. આ બધું જે મારી આંખોની સામે છે તે પછી પણ કંઈ સાંભળવાનું બાકી છે શું? હું અનુજાને રૂમમાં લાવ્યો અને તેને સીધી પલંગ પર સુવડાવી દીધી. તે હજુ પણ અર્ધ બેહોશીમાં ધ્રુજી રહી હતી. ત્યારે જ મેં મારી બહેન પર દાંટ નાખી. મેં કહ્યું હતું ગરમ પાણી લાવો. તે ડરીને રસોડા તરફ ભાગી. માં પણ
મારી પાછળ પાછળ રૂમમાં આવી ગઈ અને બોલી, જો સાહિલ, તું ખોટું સમજી રહ્યો છે. તેણે મને જાતે કહ્યું હતું કે તેને કામવાળીની જરૂર નથી, તે બધા કામ જાતે કરશે. મેં ફરીને મા તરફ જોયું. આ તૂટેલી બારી, શું આના માટે પણ તેણે જાતે જ કહ્યું હશે? માં જલાઈને બોલી, અરે તો શું થયું? તૂટી ગઈ તો બનાવી લઈશું. તું આવી ગયો છે, હવે બનાવી દેજે. એમાં આટલું બૂમો પાડવાની શું વાત છે? હું લાચારીથી હસી પડ્યો. બૂમો પાડવાની વાત છે માં? તમે તેને આ નરકમાં રાખી અને હું ત્યાં એવું સમજતો હતો કે મારી પત્ની રાણી બનીને રહી છે. એટલામાં અનુજાને થોડો હોશ આવ્યો. તેણે આંખો ખોલી અને મને તથા માને પરસ્પર દલીલ કરતા જોયા તો તેની આંખોમાં દહેશત દોડી ગઈ. તે નબળા હાથે મારો હાથ પકડવાની કોશિશ કરવા લાગી અને બોલી, સાહિલ, બસ કરો પ્લીઝ. માજીને કંઈ ના કહેશો, બધું મારી ભૂલ છે. હું તેમનો ખ્યાલ ના રાખી શકી. તેની વાત સાંભળી મારું દિલ ચીરાઈ ગયું. મેં તેનો ઠંડો હાથ મારા હાથમાં લીધો અને કહ્યું, તું ચૂપ રહે અનુજા, એક શબ્દ પણ નહીં બોલે તું. મેં મારી બહેન પાસેથી પાણીનો ગ્લાસ લીધો અને અનુજાને પીવડાવવાની કોશિશ કરી. મારી બહેન રડતા રડતા બોલી, ભાઈ, માએ કહ્યું હતું કે જો મેં તમને સાચું કહ્યું તો તમે નારાજ થઈ જશો, તમે કામ છોડીને આવી જશો, પછી અમારો ખર્ચ કેવી રીતે ચાલશે? મેં ગ્લાસ એક બાજુ મૂક્યો અને સીધો થઈ બહેન તરફ વળ્યો અને ચીસ પાડી, ખર્ચ? તમને લોકોનો ખર્ચ વહાલો હતો અને અહીં આની જાન પર બની આવી હતી. અરે હું જે દર મહિને આના ઈલાજ માટે પૈસા મોકલતો હતો તે ક્યાં ગયા? શું તે પણ ખર્ચમાં વપરાઈ ગયા? મારી બહેને તરત મા તરફ જોયું અને માએ નફરત નજર ફેરવી લીધી. માના અવાજમાં સખ્તાઈ હતી. હા, રાખી લીધા. મેં તે પૈસા શું કરતી? આના પર ખર્ચ કરીને શું ફાયદો? જ્યારે આના મા બાપે તો આને એક દોરો પણ આપ્યો ન હતો. હું સ્તબ્ધ રહી ગયો. આ તે સત્ય હતું જેના માટે હું તૈયાર નહોતો. આનો શું મતલબ છે માં? મેં પૂછ્યું. માએ મારી આંખોમાં આંખ પોરવીને કહ્યું, મતલબ એ કે આ ખાલી હાથે આવી હતી અને ખાલી હાથે જ રહેશે. તારી બહેનના લગ્ન કરવાના છે. મારે તેના દહેજ માટે તે પૈસા બચાવતી હતી. તું તો આંધળો થઈ ગયો છે. પત્નીના પ્રેમમાં પણ હું નથી થઈ. મારે મારી દીકરીનું ભવિષ્ય બનાવવાનું છે. મારા માથા પર જાણે આપ તૂટી પડ્યું હોય તેમ લાગ્યું. મેં ધ્રુસતા અવાજે પૂછ્યું, તમે મારી પત્નીના હકના પૈસા પોતાની દીકરીના દહેજ માટે ચોરી લીધા? માં બોલી, ચોરી નથી કરી. મારો હક છે તારી કમાણી પર અને તારી બહેનનો પણ હક છે. આ મનહૂસ તો એમેય કોઈ કામની નહોતી. ના તેણે કોઈ ખુશખબરી સંભળાવી. 2 વર્ષમાં વાંજણી ક્યાંય નહીં. આ ઇલ્ઝામ એટલો ગંભીર હતો કે હું ભાન ભૂલી ગયો અને બૂમ પાડી, માં, ઈશ્વરથી ડરો. તમે શું કહી રહ્યા છો? તમને અંદાજો પણ છે? માં એક ડગલું આગળ વધી અને બોલી, હું સાચું કહી રહી છું સાહિલ. આ તારા લાયક નથી. આ વાંજણી છે. આ તને ક્યારેય સંતાન નહીં આપી શકે. હું તારા બીજા લગ્ન કરાવીશ જે તારા માટે ચાંદ જેવો દીકરો લાવશે અને દહેજ પણ ભરીને લાવશે. માના શબ્દો ઝેરમાં ડૂબેલા તીરની જેમ મારા સીનામાં ભોંકાતા હતા અને અનુજા, જે હવે પૂરી રીતે હોશમાં આવી ગઈ હતી અને પલંગ પર પડી ડસકા લેતી હતી, તે હવે બિલકુલ સ્થિર થઈ ગઈ હતી. જાણે આ વાક્યએ તેની પાસેથી તેનો આત્મા જ છીનવી લીધો હોય. તેની આંખોમાં જે થોડું ઘણું આંસુનું પાણી હતું તે પણ સુકાઈ ગયું હતું. તે બસ શૂન્ય આંખોએ સામેની દિવાલને જોઈ રહી હતી. મને લાગ્યું કે તે મરી ગઈ છે. તે જીવતી નથી અને તેના મૃત્યુની જવાબદાર મારી મા હતી. મેં ધ્રુસતા હાથે અનુજાનો ચહેરો થપથપાવ્યો. અનુજા, હોશમાં આવ, મારી વાત સાંભળ. પણ તે જાણે કોઈ બીજી જ દુનિયામાં જતી રહી હતી. મારો ગુસ્સો, મારી લાચારી અને મારી પીડા મળીને જ્વાળામુખી બની ગયા હતા. મેં ફરીને મારી મા તરફ જોયું, જેમના ચહેરા પર આ ઘૃણાસ્પદ આરોપ પછી પણ સંતોષ હતો. કેમ માં? મારો અવાજ બહુ ધીમો થઈ ગયો હતો. તમે આવું કેમ કર્યું આ નિર્દોષ સાથે? પહેલા આની પાસે દહેજ ના લીધું અને પછી આની સાથે આવું કર્યું? માએ ખભા ઉછાળ્યા અને જલાઈને બોલી, કેમ કર્યું? આની સાથે આવું જ થવું જોઈએ સાહિલ. તેમના અવાજમાં ફક્ત નફરત હતી. દહેજની એક પણ વસ્તુ ના લાવી અને દરેક વાત પર પોતાનો હક જમાવે છે. આ વસ્તુ મારી છે. હવે આની સાથે આવું જ થવાનું હતું. માએ મારી આંખોમાં આંખ પોરવીને કહ્યું, તું જા, તારા બીજા લગ્ન કરાવી દઈશ. બહુ સારી રીતે ખુશ રહેજે. મેં ધ્રુસતા અનુજા તરફ જોયું, જે હજુ પણ બેસુધ અને નિષ્ક્રિય પડી હતી. મેં મારી મા સામે આજીજી કરી, માં, તમે આ શું કહી રહ્યા છો? શું તમને અહેસાસ છે તમે શું કહી દીધું છે? માં હસી પડી અને બોલી, હા, બિલકુલ સાચું કહી રહી છું. આ તારા લાયક નથી. આ પૂરી વાતચીત દરમિયાન અનુજા એક તરફ ચૂપચાપ ઊભી હતી અને મારા આંસુ રોકવાનું નામ નહોતા લેતા. મેં મારી બહેન તરફ જોયું, જે ખૂણામાં ઊભી ધ્રુજી રહી હતી. તું પણ આવું જ સમજે છે ને? બહેને નજર ઝુકાવી લીધી અને બોલી, ભાઈ, માં સાચું કહે છે. આના ઘરમાં આવવાથી બધું બદલાઈ ગયું.
તમે અમારાથી દૂર થઈ ગયા હતા. હું ચીસ પાડી ઉઠ્યો. દૂર થઈ ગયો હતો? અરે હું તો તમારા લોકો માટે જ કમાતો હતો. તારા લગ્ન માટે પૈસા ભેગા કરતો હતો અને તમે લોકોએ મારી પત્નીને આ હાલત સુધી પહોંચાડી દીધી. મારી બહેન રડવા લાગી અને બોલી, ભાઈ મને માફ કરી દો. માં કહેતી હતી કે જો મેં સાચું કહ્યું તો તે મને ઘરમાંથી કાઢી મૂકશે. તે કહેતી હતી કે આ જાદુગરણી છે, આણે તમને વશમાં કરી લીધા છે. મેં મારું માથું કૂટ્યું. જાદુ, આની માસૂમિયતને તમે લોકોએ જાદુ કહી દીધું. આની સેવાને તમે લોકોએ મારી ગુલામી સમજી લીધી. આ શોરબકોર વચ્ચે અનુજાએ હલકી હિલચાલ કરી અને મારી તરફ જોયું. તેની આંખોમાં એક વિનંતી હતી, જાણે કહી રહી હોય કે બસ કરો, મને હવે વધુ અપમાનિત ના કરાવો. પણ હું રોકાઈ શક્યો નહીં. આજે ન્યાયનો દિવસ હતો. મેં પલંગ પર ફફડતી અનુજાને મારી બાહોમાં ભરી લીધી અને તેને સીને લગાડી. તે કોઈ ચકલીના બચ્ચાની જેમ ધ્રુજી રહી હતી. મેં તેને મજબૂતીથી પકડી માની આંખોમાં આંખ પોરવીને કહ્યું, માં, શું કોઈની દીકરીને ઘરે લાવીને આવી રીતે અપમાનિત કરાય? કારણ કે તમે આની સાથે સારો વ્યવહાર નથી કર્યો. આ મારી પત્ની હતી અને તમે મને વચન આપ્યું હતું કે તમે આનો ખ્યાલ રાખશો. માએ ગુસ્સાથી મારી તરફ જોયું અને બોલી, કેવું વચન, જ્યારે આણે પત્ની હોવાનો અધિકાર જ નથી નિભાવ્યો? મેં કહ્યું, આણે કયો અધિકાર નથી નિભાવ્યો માં? શું આ તમારી સેવા નહોતી કરતી? શું આ ઘરનું બધું કામ નહોતી કરતી? માં બોલી, તે બધું તો તેની ફરજ હતી અને તેના બદલામાં જે પૈસા તું મોકલતો હતો તે હું લઈ લેતી હતી. તો તેમાં શું ખોટું કર્યું? મેં લાચારીથી કહ્યું, માં, તમે એક દિવસ પણ આનો ખ્યાલ નથી રાખ્યો. એક દિવસ પણ નહીં. મારી બહેન જે અત્યાર સુધી ડરતી હતી તે બોલી, ભાઈ પ્લીઝ માને કંઈ ના કહો. મેં તેને જોયું અને કહ્યું, કેમ ના કહું? તું જ તો જાણે છે આ પૈસાથી તારા માટે દહેજ બની રહ્યું હતું, જે મારી પત્નીના હકના પૈસા હતા. તને શરમ ના આવી તે ઘરેણાં પહેરતા જે આના આંસુઓથી ખરીદવામાં આવ્યા હતા? મારી બહેન ચૂપ થઈ ગઈ અને બોલી, તમને કેવી રીતે ખબર? મેં કડવાશથી કહ્યું, મને બધી ખબર પડી ગઈ હતી જ્યારે મેં સ્ટોર રૂમમાં નવા બોક્સ જોયા હતા જેના પર તારું નામ લખેલું હતું. ત્યારે જ હું સમજી ગયો હતો કે મારી સાથે કંઈ રમત રમવામાં આવી છે. માં હવે આગળ વધી અને બોલી, હા તો શું થયું? મારી દીકરીનો હક તો તારી કમાણી પર આનો હક છે, તેનો નહીં. મેં અનુજાને વધુ જોરથી પકડી અને કહ્યું, આનો હક સૌથી પહેલા છે માં, કારણ કે આ મારી પત્ની છે. ઈશ્વરે મને આની જવાબદારી સોંપી છે, તમારી જવાબદારી પણ સોંપી છે, પણ મેં તમારો હક, આનો હક મારીને પૂરો નહોતો કરવાનો. મેં અનુજાને સહારો આપીને ઊભી કરી અને કહ્યું, માં, તે પૈસા ક્યાં છે જે મેં અનુજાના માટે મોકલ્યા હતા? મને તે બધા પૈસા અત્યારે જ પાછા જોઈએ. માં હસી પડી અને બોલી, કેવા પૈસા? મારી પાસે કોઈ પૈસા નથી, બધું ખર્ચ થઈ ગયું તારી બહેનના દહેજ પર. મેં લાંબો શ્વાસ લીધો અને કહ્યું, ઠીક છે માં. મેં અનુજાને સહારો આપી ઊભી કરી. તે માંડ પોતાના પગ પર ઊભી રહી શકતી હતી. આજે મેં ઈરાદો કરી લીધો હતો કે જે ઘરમાં મારી પત્ની માટે કોઈ જગ્યા નથી તે ઘરમાંથી રાતના આ સમયે નીકળી જવું જ બહેતર છે. માનું હાસ્ય એકદમ ગાયબ થઈ ગયું અને તે બોલી, સાહિલ, આ શું બકવાસ કરી રહ્યો છે? રાતના આ સમયે ક્યાં જશે તું? આ ઓરત માટે મને છોડી દેશે? મેં કહ્યું, છોડી નથી રહ્યો માં, પણ ઇન્સાફ કરી રહ્યો છું. ઓછામાં ઓછું મારી પત્નીને તેનો હક અપાવાઈને મને મનથી સુકૂન મળશે. જેવો મેં અનુજાને લઈને દરવાજા તરફ ડગ માંડ્યા, માએ તે કર્યું જેની મને અપેક્ષા નહોતી. તે ભાગતી આવી અને પોતાની ચાદર મારા પગમાં પાથરીને બેસી ગઈ અને બોલી, સાહિલ, રોકાઈ જા મારા બેટા, મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. આ ઓરત પાછળ પોતાની માને જલીલ ના કર. તે રડતી હતી, માં પ્લીઝ ઉઠો. મેં પાછળ હટતા કહ્યું, આ તમે શું કરી રહ્યા છો? માં મારા પગ પકડીને રડવા લાગી. હું મરી જઈશ સાહિલ, જો તું ચાલ્યો જઈશ. લોકો શું કહેશે કે વહુએ આવતા જ દીકરો છીનવી લીધો? મેં અનુજાને દિવાલનો ટેકો આપ્યો અને માની સામે બેસી ગયો. માં, લોકો શું કહેશે તે તમે ત્યારે વિચાર્યું હોત જ્યારે તમે કોઈની દીકરી પર જુલમ કરી રહ્યા હતા. તમે આની સાથે ઇન્સાફ નથી કર્યો. માએ આંસુ લૂછ્યા અને બોલી, તો હવે કરી લઉં છું ઇન્સાફ. તું આને અહીં જ રાખ, હું આને કંઈ નહીં કહું. મેં માની આંખોમાં જોયું, ત્યાં પસ્તાવો નહોતો, ત્યાં ફક્ત જીદ હતી, મને પોતાના ઘરમાં રાખવાની જીદ. માં, તમે હજુ પણ નથી સમજી રહ્યા. તમને એ વાતનું દુઃખ નથી કે તમે જુલમ કર્યો, તમને એ વાતનો ગુસ્સો છે કે હું આના માટે તમને છોડીને જઈ રહ્યો છું. માએ મારી વાત સાંભળી ચાદર ઉઠાવી અને ઊભી થઈ ગઈ. તેમના ચહેરા પર પેલી સખ્તાઈ પાછી આવી ગઈ. હા તો ઠીક સમજ્યો તે ગુસ્સાથી બોલી, તે આને પોતાના કાબૂમાં કરી લીધી છે. આ જાદુગરની છે, તારા પર એવો જાદુ કર્યો છે કે તને પોતાની માં અને બહેન નથી દેખાઈ રહી. મેં અનુજાનો હાથ પકડ્યો અને કહ્યું, બસ માં, બહુ થઈ ગયું. મેં તમારું બહુ સાંભળી લીધું. હું અત્યારે
આ ઘર છોડીને જઈ રહ્યો છું. મેં અનુજાનો હાથ પકડ્યો અને તેને પોતાની સાથે લઈ રૂમની બહાર નીકળવા લાગ્યો. ત્યારે જ મારી બહેન મારા રસ્તામાં આવી ગઈ અને બોલી, ભાઈ, ભગવાન માટે આવું ના કરો, સવાર સુધી રોકાઈ જાઓ, લોકો જોશે તો શું કહેશે. મેં તેને રસ્તામાંથી હટાવી દીધી અને કહ્યું, લોકોની પરવાહ તમે ના કરી. જ્યારે મારી પત્ની આ તૂટેલી બારીવાળા રૂમમાં ઠૂંઠવાઈ રહી હતી, માં પાછળથી ચીસ પાડી, સાહિલ, જો આજે તું આ ઉંમરો ઓળંગીને બહાર ગયો તો સમજી લેજે તારી માં તારા માટે મરી ગઈ. આ તેમનો છેલ્લો પેંતરો હતો, પણ આજે હું નિર્ણય કરી ચૂક્યો હતો. મેં કહ્યું, માં, તમે મને પહેલાં જ મારી દીધો હતો જ્યારે તમે મારી અમાનતમાં વિશ્વાસઘાત કર્યો હતો. મેં પાછળ ફરીને પણ ના જોયું અને અનુજાને લઈ તે ઘરમાંથી બહાર નીકળી આવ્યો. રાતની બરફીલી હવા જેવી અમારી શરીરોને અડી અનુજા જે પહેલાંથી જ અર્ધ બેહોશ થઈ હતી તે ખરાબ રીતે ધ્રુજવા લાગી. તેણે મારી તરફ ભયભીત નજરે જોયું. તેની આંખોમાં આંસુ નહોતા, પણ ઊંડો સદમો હતો. સાહિલ, આ તમે શું કર્યું? તેનો અવાજ માંડ નીકળ્યો. માજી શું કહેશે? મને પાછી લઈ ચાલો, હું તેમની માફી માંગી લઈશ. બધું મારી ભૂલ છે. મેં તેને મારી બાહોમાં ભીંસી લીધી અને પોતાની નજીક કરી લીધી. ના અનુજા, હવે કોઈ માફી નહીં. મેં માને નથી છોડી, મેં અત્યાચારને છોડ્યો છે અને તારી કોઈ ભૂલ નથી. ભૂલ મારી છે કે મેં તને તે લોકોના ભરોસે છોડી દીધી. હું તેને સહારો આપતો ગલીના ખૂણે લાવ્યો. રસ્તો બિલકુલ સુમસામ હતો અને દૂર દૂર સુધી કોઈ સવારી દેખાતી નહોતી. અનુજાના પગ ઉઘાડા હતા, જે ઠંડા ભોંયતળિયે રહેવાથી ધ્રુજી ગયા હતા અને તે બરાબર ચાલી પણ શકતી નહોતી. મેં તેને ત્યાં જ ફૂટપાથ પર બેસાડી અને મારી જેકેટ ઉતારી તેના ખભા પર નાખી દીધી. પછી મેં તેને પ્રેમથી રિક્ષામાં બેસાડી અને કહ્યું કે નજીકની હોસ્પિટલ લઈ ચાલો. રિક્ષાવાળાએ અમારા બંને તરફ હેરાનીથી જોયું, પણ કંઈ બોલ્યા વગર રિક્ષા ચાલુ કરી. અનુજાએ મારો હાથ પકડી લીધો. હોસ્પિટલ કેમ? હું ઠીક છું સાહિલ, મને બસ ઘરે લઈ ચાલો. મેં તેનો ઠંડો હાથ મારા હાથમાં લઈ ઘસતા કહ્યું, આપણે હોસ્પિટલ જઈ રહ્યા છીએ. તું ઠીક નથી અને હવેથી તારો દરેક નિર્ણય હું લઈશ. તે બહુ સહન કરી લીધું છે. હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં જ્યારે ડૉક્ટરે અનુજાને જોઈ તો તેમના ચહેરા પર પણ ચિંતા ઉભરી આવી. આમની હાલત તો બહુ ખરાબ છે. તેમને ગંભીર કુપોષણ અને ન્યુમોનિયા લાગે છે. તમે તેમને હોસ્પિટલ લાવવામાં આટલી મોડું કેમ કર્યું? હું શું કહું કે મોડું મેં નહોતું કર્યું. મોડું તો મારી માએ કર્યું હતું, જે મારા જ પૈસા પર લહેર કરતી રહી અને મારી પત્નીને ભૂખી રાખી. ડૉક્ટર સાહેબ, મહેરબાની કરીને આને બચાવી લો, તે બહુ નબળી થઈ ગઈ છે. ડૉક્ટરે તેને તરત દાખલ કરી દીધી અને નર્સે તેને વોર્ડમાં લઈ ગઈ. હું ત્યાં જ કોરિડોરમાં એક બેન્ચ પર ઢળી પડ્યો. મારા કાનમાં માના તે શબ્દો ગૂંજતા હતા કે આની સાથે આવું જ થવું જોઈએ. આ વાંજણી છે. હે ઈશ્વર, મેં કયો ગુનો કર્યો હતો જેની સજા મારી માસૂમ પત્નીને મળી રહી હતી? મેં તે જ સમયે ફોન કાઢી મારા એક મિત્રને ફોન કર્યો, જે પ્રોપર્ટીનું કામ કરતો હતો. યાર, મારે આજ રાત્રે જ એક નાનું ઘર ભાડે જોઈએ, ગમે તેવું હોય, બસ ચોખ્ખું હોય. તે હેરાન થયો. સાહિલ, તું ક્યારે આવ્યો અને આટલી રાત્રે? બધું ઠીક છે ને? મેં કહ્યું, હા, બધું ઠીક છે. બસ તું બંદોબસ્ત કર, હું સવારે પૈસા આપી દઈશ. તેણે વચન આપ્યું. અનુજાને 2 દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવી. આ 2 દિવસમાં તેની હાલત થોડી સુધરી. હું આખો સમય તેની પાસે બેસી રહેતો. તે સૂતી રહેતી અને હું તેને જોયા કરતો કે આ 2 વર્ષમાં તેના ચહેરાની બધી રોનક ક્યાં જતી રહી હતી. જ્યારે તે જાગી તો મને જોઈને ડરી જતી. માજી તો નારાજ થશે. હું હસીને તેનું માથું ચૂમતો. હવે કોઈ નારાજ નહીં થાય. હવે ફક્ત તું અને હું છીએ. ત્રીજા દિવસે ડૉક્ટરે તેને રજા આપી દીધી. હું તેને રિક્ષામાં બેસાડીને તેના નવા ભાડાના ઘરમાં લઈ આવ્યો, જેનો બંદોબસ્ત મારા મિત્રએ કર્યો હતો. તે 2 રૂમનું એક નાનું મકાન હતું, પણ બિલકુલ ખાલી હતું. તેમાં એક ચટાઈ પણ નહોતી. અનુજાએ ખાલી ઘર જોયું અને પછી મને જોયું. મેં તેને સહારો આપી અંદર લાવ્યો અને દિવાલના ટેકે બેસાડી. આ આપણું નવું ઘર છે અનુજા. નાનું છે, પણ અહીં તારા પર કોઈ જુલમ નહીં થાય. અહીં તું મારી રાણી છે. મેં તેને બેસાડી અને બજાર ગયો. ત્યાંથી હું એક ગાદલું, 2 ઓશિકા, ધાબળો અને થોડું રાશન લઈને આવ્યો. મેં મારા હાથે જમીન પર પથારી કરી અને અનુજાને સુવડાવી. તે મને આ બધું કરતા જોઈ હસીને પ્રેમથી જોઈ રહી હતી. અનુજા સુધરી રહી હતી. તેના ચહેરા પર રંગ પાછો આવવા લાગ્યો હતો. દિવસો વીતતા ગયા. તે હવે હસવા લાગી હતી. એક દિવસ હું કામ પરથી પાછો આવ્યો તો તેણે કહ્યું, સાહિલ, મેં માજીને ફોન કર્યો હતો. મારું દિલ ધક દઈને રહી ગયું. પછી તેમણે શું કહ્યું? અનુજાએ નજર ઝુકાવી લીધી અને બોલી. તેમણે કહ્યું
કે મેં તેમનો દીકરો છીનવી લીધો છે. તે મારી સાથે ક્યારેય વાત નહીં કરે. તેમણે મને બહુ ભલું બુરું કહ્યું. મેં ઊંડો શ્વાસ લીધો. તે ફોન કેમ કર્યો જ્યારે તને ખબર હતી કે તે આવું જ કહેશે? અનુજાએ કહ્યું, તે તમારી માં છે સાહિલ. હું નથી ઈચ્છતી કે મારી વજહથી તમે પરેશાન થાઓ. મેં તેના હાથ પર હાથ રાખ્યો અને કહ્યું, જે મારી માં કરી રહી છે તે તેમનું કામ છે. હું મારું કામ ખરાબ નહીં કરું. મેં આ મહિનાનો ખર્ચ તેમના ખાતામાં મોકલી દીધો છે. અનુજા હેરાન થઈ ગઈ. આટલું બધું થયા પછી પણ? મેં કહ્યું, હા, કારણ કે તે મારી માં છે. તેમનું નામ મારી જવાબદારી છે, પણ તારો સુકૂન પણ મારી જવાબદારી છે. હું બંનેને સાથે લઈને ચાલીશ. થોડા મહિનાઓ વીતી ગયા. મારી બહેનના લગ્નની તારીખ આવી ગઈ. એક દિવસ મારી બહેને મને છુપી રીતે ફોન કર્યો. તે રડતી હતી, ભાઈ, માએ મારા લગ્ન નક્કી કરી દીધા છે. તે કહી રહ્યા છે કે તમે આ લગ્નમાં નહીં આવો. મેં કહ્યું, તું ચિંતા ન કર, હું આવીશ અને તારું બધું દહેજ પણ હું જ આપીશ. તે રડવા લાગી. ના ભાઈ, માએ તમારા મોકલેલા પૈસાથી બધું બનાવી દીધું છે. તે જ પૈસા જે ભાભીના હતા. મેં આંખો બંધ કરી લીધી. તે પૈસા ભાભીના હતા, તેનો હક હતો. પણ તું મારી બહેન છે, તારો પણ મારા પર હક છે. હું તે પૈસા નહીં લઉં. હું મારી નવી કમાણીથી તારા લગ્ન કરીશ. માને કહી દેજે કે સાહિલ પોતાની બહેનને ખાલી હાથે વિદાય નહીં કરે. મેં દિવસ રાત કામ કર્યું. મેં અનુજાને પણ કહ્યું, અનુજા, મારી બહેનના લગ્ન છે, મારે તેના માટે ભેટ લેવી છે. અનુજાએ હસીને પોતાનું નાનું સોનાનું લોકેટ જે તેના ગળે હતું તે ઉતારી મને આપી દીધું. આ મારી તરફથી, તમે જ આ રાખો. મેં કહ્યું, ના અનુજા, તારું બધું તારી પાસે રહેશે. હું કમાઈ રહ્યો છું ને. મેં મારી બહેનના લગ્ન પર બધો ખર્ચ કર્યો. હું લગ્નના દિવસે ગયો. અનુજા મારી સાથે હતી. માએ જેવું અમને બંનેને જોયા તેમણે મોઢું ફેરવી લીધું. આવી ગયો પોતાની માને બાળવા માટે આ મનહૂસને લઈને. મેં માના પગે લાગવાની કોશિશ કરી, પણ તેમણે પગ પાછળ કરી લીધા. દૂર રહે મારાથી અને ચાલ્યા જાઓ અહીંથી. મેં મારી બહેનને ગળે લગાડી, તેને ભેટ આપી અને અનુજાનો હાથ પકડી ચૂપચાપ ત્યાંથી પાછો આવી ગયો. રસ્તામાં તે વારંવાર રડતી હતી. તે તમારી માં છે સાહિલ. તે કેટલા નારાજ છે. મેં તેને સીને લગાડી લીધી અને કહ્યું, તે માં છે, ગુસ્સો પણ તેમનો હક છે, પણ ન્યાય કરવો એ મારી ફરજ હતી. જિંદગી આગળ વધવા લાગી. અમે અમારા નાના ઘરમાં બહુ ખુશ હતા અને પછી ભગવાને અમારી વાત સાંભળી લીધી. અનુજા ગર્ભવતી હતી. આ સમાચાર મારા માટે દુનિયાની સૌથી મોટી ખુશી હતી. જ્યારે મેં આ સમાચાર ફોન પર માને સંભળાવ્યા તો તે ખામોશ રહી અને પછી બોલી, તે ચૂડેલનું જ થઈ ગયું ને? કે પછી ભગવાન જાણે. મેં ગુસ્સામાં ફોન બંધ કરી દીધો. મેં નિર્ણય કરી લીધો કે હું માને ખર્ચ મોકલતો રહીશ, પણ તેમના દિલની નફરતનો ઈલાજ મારી પાસે નહોતો. સમય વીત્યો અને ભગવાને અમને ચાંદ જેવા દીકરાથી નવાજ્યા. મેં મારા દીકરાને ગોદમાં ઉઠાવ્યો તો મારી આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. આ એ જ અનુજા હતી જેને મારી માએ વાંજણી કહી હતી. આજે ભગવાને તેનો ખોળો ભરીને મારી માના મોઢા પર તમાચો માર્યો હતો. મેં અનુજાનું માથું ચૂમ્યું. તે મને દુનિયાની સૌથી મોટી ખુશી આપી દીધી. અનુજા માને જ્યારે પૌત્રના સમાચાર મળ્યા તો તે જોવા ના આવી, પણ મારી બહેન છુપી રીતે અમને મળવા આવી. તે પોતાના ભત્રીજાને જોઈ બહુ ખુશ થઈ. ભાઈ, માં આજે પણ તમને યાદ કરીને રડે છે, પણ તેમની જીદ તેમની નફરતથી મોટી છે. મેં એક ઠંડો શ્વાસ લીધો. તમે જ તેમને કહેજો, સાહિલ આજે પણ તેમનો તેજ લાડકો દીકરો છે. બસ હવે તે અન્યાય કરવાનું નથી શીખી શક્યો. મેં ઈશ્વર પાસે પુરસ્કાર લેવાની દુઆ કરી અને ઈશ્વર ન્યાય કરનારાઓને પસંદ કરે છે. આજે મારો દીકરો 5 વર્ષનો છે. અમે અમારા નવા ઘરમાં ખુશી ખુશી રહીએ છીએ. હું આજે પણ મારી માને દર મહિને નિયમિત રીતે ખર્ચ મોકલું છું. હું તેમને મળવા પણ જાઉં છું. તે આજે પણ મારી સાથે સરખી રીતે વાત નથી કરતા. તે આજે પણ મને સારો નથી માનતા. તે સમજે છે કે મારી પત્નીએ મને કાબૂમાં કરી લીધો છે, પણ મને તેનાથી કોઈ ફરક નથી પડતો, કારણ કે જો મારે ઈશ્વર પાસે પુરસ્કાર લેવો હોય તો મારે ઈશ્વરના આદેશનું પાલન કરવું પડશે અને ઈશ્વરનો આદેશ ન્યાયનો છે. મેં મારી જન્નતને નારાજ જરૂર કરી, પણ મેં કોઈની દીકરીને નરકમાં બળવા ના દીધી અને તેના અધિકારોનું હનન ના કર્યું. અને એ જ મારું સુકૂન છે. એ જ મારી જીત છે કે મેં એક પુરુષ હોવાની ફરજ નિભાવવાની કોશિશ કરી. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જાય. ધન્યવાદ.